આવી જાઓ, પુરુષો બધા લાઈનમાં વ્યવસ્થિત બેસી જાઓ, દોરડા એક બાજુ બધા કરી નાખો. વાલા ભક્તજનો, આજે થોડીક આપણે તબલાની ખોટ હતી, પણ ભગવાનની દયાથી થોડાક દિવસ પહેલા મંદિરે આવ્યા. મન કે મને તબલા વગાડતા સારા ફાવે, વિશારદ થયો છે. તો મેં કીધું અમારે ખાસ જરૂરત છે, જો તમને ટાઈમ મળતો હોય તો રવિવારે આવજો. શું તમારું નામ યશભાઈ છે? અમારે બીજો યશ છે, આ સામે ચશ્માવાળો રહ્યો ને એનું નામ યશ છે. તો યશભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવીશું. મેં કીધું હમણાં અમારો પાટોત્સવ આવે છે 21 થી 25 ઓગસ્ટ. મેં કીધું ખાસ 5 દિવસ સુધી તમે તબલા વગાડવા માટે આવજો. તો કે ચોક્કસ હું આવીશ. કે આપણે કેશિયામાં તો માસ્ટર અમિતભાઈ છે જ, અને ગાવામાં માસ્ટર અમારે જસુભા છે. આ બધા હરિભક્તો છે, પણ જસુભાને ભગવાને કંઠ સારો આપ્યો છે. મને એમ થાય કે મારું ગળું ને એનું ગળું ચેન્જ કરી નાખીએ, પણ બદલાય તો નહીં. ક્યાં કાંઈ તમારે હોસ્પિટલમાં સર્જરી કરતા હોય તો ઉપડીએ આપણે બે. ચાલો તારો ભક્તજનો, અત્યારે મંદિરમાં સુંદર મજાના હિંડોળા બનાવી અને ઠાકોરજીને આપણે ઝુલાવી રહ્યા છીએ. 1 મહિના સુધી ઠાકોરજી પારણિયામાં ઝૂલશે. આપણે ભાવથી અલગ અલગ પ્રકારના દર વીકમાં હિંડોળા બનાવીશું. એમાં ઘણા બધા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ સેવા કરવા માટે વધારે છે. એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવીશું. એમાં અમારે વિપુલભાઈ અને નિલેશભાઈ તો ભગવાનને પ્યારા થઈ ગયા, એટલે હવે અમારે તો વિપુલભાઈ આગળ ને અમે બધા પાછળ, જેમ કે એમ પ્રમાણે છોકરાઓ કર્યા કરે. પણ આ ડ્રાયફ્રૂટનો મેં કીધું આમાં શું કરશે વળી, પણ બહુ સરસ મજાનો લાગે છે. કેમ સરસ લાગે છે. હવે પાછો આજે તૈયાર થઈ જશે, રાત્રે થોડોક બાકી છે, એટલે અમુક દીકરા દીકરીઓ રોકાય છે અને કલાકનું કામ છે, લગભગ કલાકમાં પૂરો થઈ જશે. પછી આપણે પાછો સોમવારથી નવા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવીશું. તો હવે ભગવાનની કથા શ્રવણ કરીશું. ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવદાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય
શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. તો બોલો બધાને ઉપવાસ છે આજે. બોલો નર નારાયણ દેવની. શ્રી લક્ષ્મી નારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો તથા આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડેલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર રવિવારે ભગવાનના સાનિધ્યમાં જૂનાગઢના મહાસમર્થ સદગુરુ વર્ય રુગનાથ ચરણ સ્વામી કૃત શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં જે સુંદર ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો એની કથા શ્રવણ કરી રહ્યા છીએ. આજે એક બહુ સરસ મજાની વાતો આવશે. સ્વામિનારાયણ ભગવાને નિષ્કુળાનંદ સ્વામીની પાસે ધોલેરાનું મંદિર બંધાયું. ત્યારબાદ મહારાજે ધોલેરામાં અદ્ભુતાનંદ સ્વામીને મહંત બનાવ્યા. મહંત અદ્ભુતાનંદ સ્વામીને તો તમે બધા જાણો જ છો ને. ઓલા લગ્ન કરતા કરતા નીકળી ગયા હતા અને મહારાજે નામ પાડ્યું અદ્ભુતાનંદ સ્વામી. તમે અદ્ભુત કામ કરીને આવ્યા એટલે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. તો એ સ્વામીને ધોલેરાના મહંત કરીને રાખ્યા. તો સ્વામીએ ઠાકોરજીને વાસ્તે ફૂલ વાવેલા હતા. ઠાકોરજીનો હાર થાય ને, અમુક અમુક મંદિરોમાં જગ્યા હોય ને, તો પછી ગુલાબના રોપા હોય છે, હજારીગલ આદિક મોગરા હોય છે. અમારે ચરાડવામાં મોટી વાડી છે, તો અહીંયા તો મોગરો અને ગુલાબ એટલા બધા થાય અને બાપા એની કાંઈ સુગંધ આવે. અહીંના ગુલાબ તો આમ સરસ મજાના લાગે ફૂલ ખરા, પણ આમ ઊંઘો ને તો આમ કાંઈ સુગંધ જ ન આવે. બોલો, ઓલા તો ક્યાંય આખા ફૂલ પીડ્યા હોય તો એની સુગંધ આવે. તો સ્વામીએ ઠાકોરજીના હાર થાય એટલા માટે ફૂલ વાવેલા અને એ તૈયાર થયા ને તેવામાં એકવાર ત્યાં ગામમાંથી કુમાસદાર બાપાલાલ નામે હતો. એ ઠાકોરજીના દર્શન કરવા આવ્યો અને એને ફૂલ જોઈને સ્વામીને કહ્યું, આ ફૂલ અમને આપો. સ્વામી કે એ ફૂલ તો ઠાકોરજીને વાસ્તે કરેલા છે, અપાય નહીં. ત્યારે એ બોલ્યો, અમે રાત્રે લઈ જઈશું. વિચાર કરો કેવી દાદાગીરી કે સ્વામી નહીં ફૂલ આપો તો અમે રાતે આવીને લઈ જવાને. લો,
જાણે એના બાપના હોય એમ. ત્યારે અહીંયા એક ડોસાજી નામને એક ગરાસિયા દરબાર સત્સંગી હતા, એ બેઠેલા. તો એને ઓલાને જવાબ આપ્યો કે રાત્રે તમે કે તમારા માણસો જો આવશો ને તો અમે ગોળીએ દઈશું, ગોળીએ. પછી કુમાસદાર તો ઘેરે ગયો, પણ સ્વામીને જરા અંતરમાં લાગ્યું, દુઃખ થયું કે ભગવાનને માટે ઉગાડેલા ફૂલ અને પોતાના ઘર માટે લઈ જવા છે, કેવી દાદાગીરી એમ. ના પાડી તો કહે છે કે રાત્રે હું લઈ જઈશ એમ. તો સ્વામીનું થોડુંક આમ દિલ કોચવાણું. વાલા ભક્તજનો, એ પાપે કરીને કુમાસદારના ઘરનું માણા માંદું થયું, બીજે દિવસે મરી ગયું, ત્રીજે દિવસે પોતે ગાંડો થઈ ગયો. પછી એને નોકરીમાંથી રજા મળી ત્યારે પોતાનો સરસામાન ગાડામાં ભરીને ચાલી નીકળ્યો. ભોગાવામાં જતાં એનું ગાડું ખૂટી ગયું અને સરસામાન રજડી પડ્યો. એમ મોટા પુરુષને જરા પણ કોચવાથી ભૂંડા હાલ થયા. જો મોટા પુરુષને સેવાએ કરીને રાજી કર્યા હોય તો વગર સાધને મોક્ષ આપી દઈએ. માટે સેવા ન બને તો પણ મોટા પુરુષનો જરાય અપરાધ તો ન જ થવા દેવો, એ સિદ્ધાંત વાર્તા છે. જો આ કથા દ્વારા આપણે જીવનમાં નક્કી કરીએ, બને તો સેવા કરજો, પરંતુ કોઈ દિવસ ભગવાનના સંતો ભક્તો એનું દિલ દુભાય, એનો દ્રોહ થઈ જાય, એનો અભાવ અવગુણ આવી જાય, એવી આપણા થકી કોઈ પણ પ્રવૃત્તિ થવી ન જોઈએ. શાસ્ત્રો એમ કહે છે કે સંત સંતાપે જાત હે રાજ ધરુ અર લક્ષ્મી, તુલસી તીનો નવ રહે રાવણ કૌરવ ને કંસ. જેને જેને ભગવાનના સંતો કે ભક્તોનો અપરાધ કર્યો એના કેવા ભૂંડા હાલ થયા છે, કેવી એની અસદગતિ થઈ. મહારાજ કહે છે કે મોટા પુરુષનો દ્રોહ થઈ જાય તો એનું કરેલું સારું સુકૃત છે એ નાશ પામી જાય છે, અને ભગવાનના ધામમાં જાય એવો પાકો ભગવાનનો ભગત હોય છતાંય પણ એની અસદગતિ થાય છે. એટલા માટે કોઈ દિવસ ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. તમે બધાએ કથા તો સાંભળી હશે કે ઓલા નાથ ભગત એનો નારૂપંત નાનાએ જો દ્રોહ કર્યો તો એને કારણે કરોડપતિ હતો તોય પણ એ રોડપતિ થઈ ગયેલો. ગુજરાતમાં કરજીસણ નામનું ગામ છે, તમને બધાને ખબર છે? કરજીસણ ગામ અહીંયા છે. કરજીસણ ગામના કોઈ નથી? કોઈ કરજીસણ ગામના? બસ એ કેવું પ્રસાદીનું ગામ છે ખબર છે? સ્વામિનારાયણ ભગવાન 34 વખત પધારેલા છે. વિચાર કરો, 34 વખત એ ગામમાં પધારેલા છે. તો ત્યાં ગોવિંદભાઈ બહુ સારા ભગવાનના ભગત થઈ ગયા. બોલો, એને આજુબાજુમાં બધાય ગામોમાં સત્સંગ આ ગોવિંદભાઈ અને નાના ભાઈએ કરાવેલો. એમને એક દીકરા નહોતા, તે ઘરમાં કોઈએ મેણું માર્યું તો એને કારણે એવું એના ઘરનાને લાગી આવ્યું ને, તે સીધા ગઢપુર જઈને મહારાજને કહે છે કે અમને સાધુ જ બનાવી દે. લો, હવે અમારે સંસારમાં રહેવું નથી, અમારા હગાવાલા આવા મેણા મારે, કદાચ અમારે દીકરો ન થયો તો એમાં અમારો શું દોષ એમ. અને વિચાર કરજો કે સ્વામિનારાયણ ભગવાન એટલા બધા ગોવિંદભાઈ ઉપર રાજી થયા અને કહે છે, ગોવિંદભાઈ
તમારે એક નહીં, તમારે ત્યાં 4 દીકરાના જન્મ થાય છે. અને ભગવાનની દયાથી એને ત્યાં 4 દીકરાના જન્મ થયા. લો, એમાં એક દીકરાનું નામ હતું ત્રિકમજી. એ પણ બહુ સારા ભગવાનના ભગત. હવે બહેનો એવું કે એ ગામમાં એક સાકરચંદ નામનો શેઠ રહેતો હતો. એ વ્યભિચારી હતો. માણસમાં જ્યારે સંસ્કાર ન હોય ને ત્યારે એને કઈ રીતે જીવન જીવવું ને જીવન જીવતા આવડતું નથી હોતું. માટે વાલા ભક્તજનો, આપણે ભગવાનના ભગત તો બન્યા છીએ, પણ ભગત થતા પહેલા માણા બનજો. એમ માણસ એને કહેવાય કે જેનું ધર્મપરાયણ જીવન હોય. ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મે જોવું. તો એ વ્યભિચારી હતો. એક દિવસ એક સ્ત્રી સાથે સવારમાં વહેલો વ્યભિચાર કરતો હતો. તે સમયે ત્રિકમ ભગત દિશાએ જતા હતા. દિશામાં તમને ખબર પડે ને, ટોયલેટ જતા હતા, સંડાસ જતા હતા. એમ તેથી તેઓ આ બંનેને જોઈ ગયા, પરંતુ કંઈ બોલ્યા નહીં. પરંતુ સાકરચંદને એમ થયું કે આ ત્રિકમ હમણાં ગામમાં જઈ બધા લોકોને કહી દેશે, તેથી મારી આબરૂ જશે. તેથી હું એવી ગોઠવણ કરું કે એની આબરૂ જાય. એમ વિચારીને પેલી સ્ત્રીને કહ્યું, હું ત્રિકમ ઉપર વ્યભિચારનો આરોપ મૂકું છું. તારે પંચ આગળ સાક્ષી પૂરવાની કે સવારે વહેલા ત્રિકમે મારા ઉપર બળાત્કાર કર્યો હતો. વિચાર કરો, માણસ કેટલો નીચો ઉતરતો હોય છે. પાપ એને કર્યું છે. ત્રિકમભાઈને તેવો આશય નથી કે કોઈને વાત કરીને આ રીતનું એને જાહેર કરવું એમ. પણ આને એવો વિચાર કર્યો કે એના ઉપર આરોપ મૂકવો. બોલો, આ રીતે નક્કી કરી બંને પોતપોતાના ઘરે ગયા. સવારે પંચને ભેગો કરીને સાકરચંદે ગોવિંદ ભગતને અને તેઓના પુત્ર ત્રિકમ ભગતને બોલાવીને કહ્યું કે હે ત્રિકમ, તે ફલાણી સ્ત્રી ઉપર આજે સવારે બળાત્કાર કર્યો છે, માટે તારે દંડ ભોગવવો પડશે. સાકરચંદની વાત સાંભળી ત્રિકમ ભગત તો આભા બની ગયા અને પંચને કહેવા લાગ્યા, સાંભળો સાંભળો, આજે સવારે તો એ સ્ત્રી સાથે વ્યભિચાર કરતા મેં મારી નજરે આંખે સાકરચંદને જોયો છે, પરંતુ એમની આબરૂને ખાતર મેં કોઈને વાત કરી નથી. એની બદલીમાં એને મારા ઉપર ખોટો આરોપ મૂક્યો છે. ત્રિકમ ભગતની વાત સાંભળીને પંચે કહ્યું, તારી પાસે સાક્ષી હોય તો સત્ય માનીએ. અને સાકરચંદ પાસે તો સાક્ષી છે એમ કહીને પેલી વ્યભિચારિણીને કહ્યું, બોલ, આ વાત સાચી છે? ત્યાં તો એ નાટકની અંદર ભૂમિકા ભજવતી હોય ને પોક મૂકીને રડવા લાગી અને બોલી, સાકરચંદ શેઠ, એ તો મારા પિતા સમાન છે અને મારી લાજ લૂંટનાર તો ત્રિકમ છે. પંચને પુરાવો મળ્યો, તેથી ત્રિકમ ભગતને કહ્યું, તારી પાસે પુરાવો નથી અને છતાં પણ તું કહે છે કે હું નિર્દોષ છું, તો એ સાબિત કરવા માટે ગરમમાં ગરમ કોષ એટલે લોખંડનો એક જાડો ટુકડો એને તું ઉપાડ. જો તું બળે નહીં તો અમો તને નિર્દોષ માનીએ. તુરંત ત્રિકમ ભગતે કોષ ઉપાડવાની આ કહી. એથી ગરમ કોષ કરીને લાવ્યા. પછી આખા ગામના દેખતા ત્રિકમ ભગતે શ્રી હરિની પ્રાર્થના કરી 2 હાથે કોષ ઉપાડી. ત્યાં તો આશ્ચર્ય થયું, ભગતને એક પણ ફોલ્લો ન પડ્યો. કેવી ભગવાને રક્ષા કરી. ત્યારે સાકરચંદ બરાડી ઉઠ્યો. ત્રિકમે પહેલા મેલા મંત્રનો જાપ કર્યો છે, એથી બળ્યો નથી, પરંતુ પંચે એની વાત માની નહીં અને ત્રિકમ ભગતને નિર્દોષ ગણી અને છોડી મૂક્યા. હવે તમે જોઈજો, વગર વાકે આ રીતે ભગવાનના ભગતને હેરાન કર્યા. હવે એનું પરિણામ શું આવે છે તમે જોઈજો.
બન્યું એવું કે મૂડીમાં સમયો હતો તો એ વખતે કરજીસણથી ગોવિંદભાઈના દીકરા ત્રિકમજી મૂડીએ દર્શન કરવા માટે ગયા અને બરોબર ત્યાં ગોપાળાનંદ સ્વામી આવેલા મૂડીમાં. એથી આ ત્રિકમ ભગત સ્વામીની પાસે જઈ અને બધી વાત કરીને રડવા જ માંડ્યા. ભગતનું દુઃખ સાંભળી સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી ગયા, એના તો કાંડા કપાવવા જોઈએ. સ્વામી કે આવી રીતે ખોટો આરોપ તમારી ઉપર નાખ્યો એમ? તો સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, આવા પાપીના તો કાંડા કપાવવા જોઈએ. પછી તો એમ જ થયું, ભક્ત ઉપર આરોપ મૂકી એમનો દ્રોહ કર્યો હતો અને સ્વામી પણ કુરાજી થયા હતા. એને કારણે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એક દિવસ બહાર ગામ ઉઘરાણીએ સાકરચંદ ગયો અને ત્યાં જઈને પહેલાં લોકોને ગાયડો દીધી. જ્યાં રૂપિયા માગવા માટે ગયો, ઉઘરાણીના બાકી હતા ને, તો બોલાય ના પડી ત્યાં ગાયડો દેવા માંડ્યો. એના કારણે પહેલાં લોકો હંપી અને આગળ જઈ અને રસ્તામાં સંતાઈને બેઠા. અને જેવો પેલો સાકરચંદ નીકળ્યો એટલે તુરંત પહેલાં લોકોએ એને ખૂબ માર્યો. અંતમાં એના બંને હાથ કાપી નાખ્યા. વાલા ભક્તજનો, આ રીતે ભગવાનના ભગતનો દ્રોહ કર્યો એને કારણે જે સાકરચંદ વાણિયો હતો ને એના બંને હાથ કપાઈ ગયેલા. એટલા માટે ભક્તજનો, કોઈ દિવસ કોઈનો દ્રોહ ન કરવો. એમ મોટા ભાગના વચનામૃતની અંદર મહારાજે એ જ વાત કરેલી કે કોઈનો અભાવ ન લેવો, કોઈનો અવગુણ ન લેવો, કોઈનો દ્રોહ ન કરવો. મહારાજ કહે છે કે પંચ મહાપાપ કરતાં પણ એ વધુ પાપી છે. જેને અભાવ અવગુણ લેવાની ટેવ પડી ગઈ, મહારાજ કહે છે કે એની બુદ્ધિ શાપિત થઈ જાય છે, પછી કલ્યાણના માર્ગે ચાલી જ ન શકે. લો, સત્સંગમાં રહેતો હોય ને તો રાવણ કુંભકર્ણની જેમ રહેતો હોય છે. હવે એક બહુ સરસ મજાની વાત આવે છે. નાવડા નામનું ગામ છે, નાવડા. ત્યાં નથુ નામે ઠક્કર હરિભગત હતા, ઠક્કર. પણ એને દીકરો નહીં. જો તમારા ગ્રહસ્થમાં તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય પરંતુ ઘરે એક દીકરો ન હોય ને તો એ ઘર આમ આવું સૂનું સૂનું લાગે. રામાયણમાં પણ કથા આવે છે કે દશરથ રાજાને 3 રાણીઓ હતી પણ એકેય દીકરા નહોતા. તો ગુરુની પાસે જઈને વાત કરી કે ગુરુ, ભગવાને બધી રીતે મને સુખી કર્યો છે પરંતુ દીકરો નહીં હોવાને કારણે રાજમહેલ આવું સૂનો લાગે છે, તમે કાંઈક દયા કરો. તો વશિષ્ઠ મુનિ કહે છે કે તમે એકલ શૃંગીને બોલાવી અને જો યજ્ઞ કરો તો ભગવાન જેવા તમને દીકરાઓ આપશે. અને પછી યજ્ઞ કરાયો અને કહેવાય છે કે દશરથ રાજાને ત્યાં 4 દીકરાઓના જન્મ થયા. તો હવે નાવડા ગામમાં નથુ ઠક્કર, આપણે શનિવારની સભા પણ આનંદભાઈ ઠક્કરને ત્યાં જ હતી હો. તો આમને દીકરાની બહુ ઈચ્છા રહ્યા કરતી હતી. તેથી તે એકવાર ગઢડે ગોપીનાથજી મહારાજના દર્શને ગયા અને અહીંયા દીકરો માંગ્યો. ત્યારે મહારાજે એક વાસનાવાળા જીવને એને ત્યાં મોકલી દીધો. તેને દીકરો થયો અને 5 વર્ષનો થયો એવામાં તાવ આવવાથી મરી ગયો. ત્યારે એને બાળીને સૌ ઘરે આવ્યા. પછી નથુ ઠક્કરને એ છોકરામાં બહુ હેત હોવાથી કલ્પાંત કરવા માંડ્યો. હવે દીકરો તો આપ્યો મોટી ઉંમરે, એમાંય પાછો 5 વર્ષનો થયો મરી ગયો. હવે કેટલું એને દુઃખ લાગે તે બોલો, રોયા જ કરે, કલ્પાંત કર્યા કરે.
પોતાનું માથું ઘંટીના પડમાં પસાડ્યું, તેથી ફૂટ્યું, લોહી નીસર્યું. ત્યારે એની બેનને ખબર પડવાથી એને આવીને થાંભલા હારે બાંધી દીધો, ગાંડા જેવો થઈ ગયો. કહ્યું આપણે સત્સંગી આમ ન કરવું જોઈએ, સાધુ જાણે તો ઠપકો દે એમ કેટલોક સમજાયો. પોતે પાસે બેસીને શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા માંડી. એમ કરતા અડધી રાત્રિ ગઈ ને ત્યાં મહારાજ પધાર્યા. અંધારું હતું પણ એકદમ ઘણો પ્રકાશ થઈ ગયો. પછી મહારાજે નથુ ટક્કરને કહ્યું, તું શા વાસ્તે મરે છે? તો કે મહારાજ મારે એકનો એક દીકરો હતો, એ મરી ગયો. એમાં મારે હેત બહુ હતું, તેથી મારાથી રહેવાતું નથી. ત્યારે મહારાજે એનો દીકરો કાઢ્યો, એને બોલાયો. એથી હતો એવો જ મૂર્તિમાન આવ્યો અને નથુ ટક્કરને કહેવા લાગ્યો, તમે શા સારું મારા માટે કલ્પાંત કરો છો? આજથી 5 વર્ષ પહેલા હું ક્યાં તમારો દીકરો હતો કે તમે ક્યાં મારા બાપ હતા? ને હું જન્મ્યો ત્યાંથી એક વખત પણ મેં તમારી સાથે ખાધું નથી, કેવળ દૂધ, સાકર અને પેંડા ભર રહ્યો છું. અને હું તો પૂર્વે બ્રહ્મચારી હતો, પણ મને કાંઈક મા બાપમાં વાસના હતી, તેથી મારે મરવાનો સમય થયો. ત્યારે મારા મા બાપ મને સાંભળી આવ્યા. એ વખતે તમે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પાસે દીકરો માંગ્યો, તેથી મહારાજ મને ધામમાં ન તેડી ગયા, તમારા ઘરે જન્મ આપ્યો. બ્રહ્મચારી તમારે ત્યાં આવ્યો છે. એવું નથી ગ્રસ્ત હોય એને જ વાસના રહી જાય. લો આ બ્રહ્મચારી હતા, ત્યાગી હતા, તો એ છેલ્લે વાસના રહી ગઈ અને ઠક્કરને ત્યાં જન્મ ધારણ કરવો પડ્યો. લો હવે વાસના ટળી ગઈ એટલે મહારાજ રાજી થઈને મને અક્ષરધામમાં તેડી ગયા છે. એ છોકરાએ આવીને કીધું એના બાપને, હું ક્યાં તમારો દીકરો, હું તો બ્રહ્મચારી હતો, આ તો વાસના હતી એટલે તમારે ત્યાં આવ્યો હતો. એમ તમે જો આત્મઘાત કરશો તો મહારાજ તમને ક્યાંય નાખી દેશે, તે કોઈ રીતે પાછો છૂટકો નહીં થાય. વાલા ભક્તજનો, જીવનમાં ગમે એવું દુઃખ આવે ને તો કોઈ દિવસ આત્મહત્યા ન કરવી. શિક્ષાપત્રી વાંચો છો, એમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. કારણ કે આ મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી, અને જે માણસ આત્મહત્યા કરે એને ફરીને ભગવાન માણા બનાવતા નથી. અત્યારે તો આ વિદ્યાર્થીઓ નાપાસ થાય ને તો એવું લાગી આવે કેટલાક કાંકરિયા તળાવમાં પડીને મરી જાય છે. બોલો, એને વિચાર કરવો જોઈએ કે ફરીને કદાચ ભગવાન માણા બનાવશે તો પાછું એકથી ભણવું જ પડશે, એના કરતા 1 વર્ષ મોડું. મરવું નહીં. જીવનમાં ગમે એવા દુઃખ આવે ને, ગમે એવા મેણા મારે તોય ભલે. અત્યારે કોઈ છોકરાને બાપથી કહેવાતું નથી. બોલો, થોડું કહે ને તો લાગી આવે છે ને કેટલા મરી જાય છે. વિચાર કરો, દરરોજ ન્યૂઝમાં તમે વાંચો કેટલા માણસો આત્મહત્યા કરે છે. ઘણાને મોંઘવારી નડે છે. ભલે ગમે એવી મોંઘવારી હોય કે ગમે એવું દુઃખ આવે, પણ કોઈ દિવસ મરવાનો સંકલ્પ ન કરવો. તો આ કહે છે કે તમે શા માટે મરવા માટે તૈયાર થયા છો? આટલું કહી અને છોકરો હતો ને અંતર્ધાન થઈ ગયો. પછી નથુ ઠક્કર તથા એની બેન તીરથ કરવા નીકળ્યા હતા. ગાડી જોડીને બધે મંદિરે જાત્રા કરી, બધે મંદિરે એક રસોઈ દીધી તથા ઠાકોરજી વાસ્તે ઘરેણા અને લુગડા કરાવ્યા. પછી ઘર આવ્યા અને પછી નથુ ઠક્કર જીવ્યા ત્યાં સુધી પોતે સંત સમાગમ કરવામાં બધો વખત ગાયડ્યો. લો આ રીતે વાલા ભક્તજનો, અંત વખતે વાસના રહે તો એને ફરીને જન્મ ધારણ કરવો પડે છે. માટે મરતા સુધીમાં માણસે વાસના ટાળી અને નિર્વાસનિક બની જવું.
વાસના છે ને એ જ પુનર્જન્મનું કારણ છે. જો નિર્વાસનિક આપણે થઈ ગયા હોય ને તો અત્યારે અહીંયા ન બેઠા હોય તો અક્ષરધામમાં બેઠા હોત. અહીંયા આપણે આવ્યા છીએ એનું કારણ જ એ છે કે આપણે વાસનિક હતા એટલા માટે. હજી પણ જો ધ્યાન નહીં રાખીએ અને આમને આમ જિંદગી વ્યતીત થઈ જશે અને જો અંત વખતે વાસના રહી ગઈ તો બાપા ફરીને આ લોકમાં આવવું પડશે. एक मुर्ग के कारण भरत धरी तीन दे, तुलसी उसकी क्या गति जो घर घर करत है स्नेह. ભરતજીને અંત વખતે મૃગલામાં આસક્તિ રહી ગઈ તો એને 3 જન્મ ધારણ કરવા પડ્યા. તો તુલસીદાસજી કહે છે કે તમારે તો ઘરે ઘરે 1 2 3 મૃગલા હોય. જો અંત વખતે વાસના રહી ગઈ તો બાપા ફરીને આ લોકમાં પધરામણી થાય છે. એક વખત બ્રહ્માનંદ સ્વામી પોતાના મંડળ સાથે ભાલ દેશમાં ચાલ્યા જતા હતા. ક્યાં સ્વામી? બ્રહ્માનંદ સ્વામી. તમે બધા ઓળખો છો બ્રહ્માનંદ સ્વામીને? ક્યાં ગામમાં એનો જન્મ થયો તો કહો જોઈ. હે? ખાણ ગામ. ક્યું? તમે કોઈ ગયા છો ખાણ ગામ? રાજસ્થાનમાં આવ્યું ખાણ ગામ. આ ભગત રાજસ્થાની છે હો, ખબર હે તમને? તો ખાણ ગામમાં બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો. એનું નામ શું હતું ખબર છે? લાડુદાન ગઢવી. એના માતા પિતાનું નામ શું હતું? શંભુદાન ગઢવી. અને દેવીદાન લાડુબા હતું. લાલુબા. એની માનું નામ લાલુબા હતું. પોતે ચારણ હતા, ગઢવી હતા. જો બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને 3 મંદિરોની ભેટ આપી. પહેલું વડતાલ, બીજું જુનાગઢ, ત્રીજું મૂડી. એ બ્રહ્માનંદ સ્વામીએ મૂડીને કર્મભૂમિ બનાવી. છેલ્લા શ્વાસ સ્વામીએ મૂડીમાં છોડ્યા. લો, સ્વામી મૂડીમાં ધામમાં ગયા. એમના શિષ્ય દેવાનંદ સ્વામી પણ મૂડીમાં ધામમાં ગયા. એમના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી પણ મૂડીમાં ધામમાં ગયા. પછીની બધી પરંપરા મૂડીમાં જ ગઈ ધામમાં. માણકી ઘોડીનો વંશ ચાલતો તો એ પણ છેલ્લે મૂડીમાં ધામમાં ગયો. તો બ્રહ્માનંદ સ્વામી ભારત દેશમાં પોતાના મંડળની સાથે ચાલ્યા જતા હતા. એ વખતે ખેતર આવ્યું અને એમાં કણબીના છોકરા ઘઉંનો પોંક પાડતા હતા. તમે પોંક ખાધો છે? બરાબરનો જુડે એનું નામ નહીં હો. પોંક આપ્યો અને બરાબરનો એમ નહીં. ઓલો ઘઉંનો પોંક થતો. ઘઉંની ઓલી ડુંડીઓ આવે ને એ લીલી હોય ને, પછી એને ઉતારી લેવાની, પછી એના દાણા કાઢવાના. ઓલામાં અગ્નિમાં મૂકે એને, પછી દાણા કાઢે, પછી એની અંદર ખાંડ ભેરવી અને તમે ખાઓ ને શેરડા છૂટે હો. અમે નાના હતા ને તે પછી પહેલાં ઘઉં થાય ને પછી પોંક કરી અને મંદિરમાં ઠાકોરજીને ધરાવવા લઈ જાય. પછી ઘરે લઈને ખાઈ ને ઠાકોરજીનો પ્રસાદ મીઠો બહુ લાગે. જોજો તમે ઘરે શીરો બનાવો અને સત્યનારાયણની કથામાં શીરો ખાઈશો તો મીઠો બહુ લાગશે. નકર શીરો તો ઈનો ઈ જ હોય. બોલો, એક ઠેકાણે સત્યનારાયણની કથા બેઠેલી ની શીરાનો પ્રસાદ ને એટલી બધી લાંબી લાઈન. તે બોલો એકે વિચાર કર્યો કે બીજી વાર મારે પ્રસાદ લેવો. 3-4 આમ લાઈન ઊભી હતી. તે મારો બીજી પાછળની લાઈનમાં આવીને ઊભો રહી ગયો છેલ્લે. તે ઓલો પ્રસાદ હતો ને આમ પાછળ રહી ગયો. એક હાથ આગળ ને એક હાથ આમ પાછળ રાખ્યો. એમાં ઓલો પ્રસાદ દેતો દેતો આવ્યો. એમાં પાછળ હાથમાં જે પ્રસાદ હતો ને એ કૂતરું આવીને લઈ ગયું. અને ઓલો પીરસતો પીરસતો એની પાસે પહોંચ્યો ને એ પ્રસાદ થઈ રહ્યો. ઠન ઠન ગોપાલા.
તો બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે સ્વામીએ કહ્યું કે અમને પોંક દેશો. ઓલા ખેડૂતના છોકરા હતા. વિચાર તો કરો કે બ્રહ્માનંદ સ્વામી એક સામાન્ય ખેડૂતનો દીકરો એની પાસે ખાવા માટે પોંક માગે છે. બ્રહ્માનંદ સ્વામી ધારે ને તો પૃથ્વીમાંથી હોનાના મંદિર કાઢી શકે એવા શક્તિશાળી હતા. લો, તો ઓલા છોકરાને કહે છે કે તમે પોક દેશો. તો ઓલો મારો છોકરો પાકો એવો કે હું તમને પોક આપું તો તમે મને શું દેશો સ્વામી? સ્વામી કે અમે તમારું કલ્યાણ કરીશું. છોકરો કહે શી રીતે કલ્યાણ થાય? સ્વામી કે આ મારી ફાઈન સંભાળજો એટલે હું તમને તેડવા આવીશ. પછી છોકરે પોંક આપ્યો. સૌ સાધુ જમ્યા. પછી કેટલેક વર્ષે છોકરે દેહ મળ્યો ને ત્યારે એ બોલ્યો છે, સ્વામિનારાયણના ફાંદવાળા સાધુ મને તેડવા આવ્યા છે, એ ભેળો હું અક્ષરધામમાં જાઉં છું. ત્યારે એના સગા કહે, તે શું પુણ્ય કર્યું જેથી સ્વામીના સાધુ તને તેડવા આવ્યા? છોકરે કહ્યું, મેં એક વખત એ સાધુને પોંક આપ્યો હતો, એ પુણ્ય કરીને મને તેડવા આવ્યા. એમ કહી દેહ મેલીને ધામમાં ગયો. વિચાર કરો કે એક સ્વામિનારાયણ ભગવાનના સાધુને પોંક જમાડ્યો તો એ પુણ્યને કારણે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીને સાથે આવી અને છોકરાને તેડી ગયા. તો જે હરિભક્તો ઠાકોરજીના થાળ અને સંતોને રસોઈ આપતા હોય અને ભગવાનને યાદ કરીને સંતો જમાડે ને એને કારણે કેટલાયના સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યા છે. વિચાર તો કરો કે ઓલી બકરીનું દૂધ નિત્યાનંદ સ્વામીના ઉપયોગમાં આવ્યું એને કારણે સ્વામિનારાયણ ભગવાન બકરીના આત્માને તેડવા માટે ગયા છે. ઓલા ઈટોલાના જીજીભાઈ એના બળદનો ઉપયોગ સંતોને અર્થે થયો તો અંત વખતે સ્વામિનારાયણ ભગવાન બળદના આત્માને તેડી ગયા. તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય એ સંતોને જમાડે તો એનું કલ્યાણ થાય, એમાં કોઈ પણ પ્રકારની શંકા ન હોય. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા. ઘનશ્યામ મહારાજ પોતાની માં ભક્તિ માતાને રાત્રિના સમયે પગ ચંપે કરતા કરતા કહે છે કે માં, મારા જે સંતો છે એના કોઈ દર્શન કરશે, એનો કોઈ સ્પર્શ કરશે, એવા સંતોને કોઈ જમાડશે, એવા સંતોને કોઈ કપડાં ઓઢાડશે તો એના જન્મો જન્મના પાપ બળી જાય છે. આટલો બધો આ સત્સંગનો મહિમા છે. ગોપાળાનંદ સ્વામી તો એમ કહેતા કે ભગવાનને ધારેલા એવા એક સંત કે ભગવાનના ભગતને જમાડો તો આખું બ્રહ્માંડ જમાડો, ને જે પુણ્ય થાય માત્ર ને માત્ર એક ભગવાનના ભગત જમે એટલું પુણ્ય થાય છે. લો, એટલે આ જમાડવાનો મહિમા છે. લો, દર રવિવારે રસોઈ આપે છે ને હરિભક્તો, કયો હલો કે ઠાકોરજી સંતો અને આટલા બધા ભાઈઓ બહેનો ભગવાનના ભક્તો જમે એનું કેટલું સારું થાય. ગમે એવું કઠિન પ્રારબ્ધ હોય ને એ પણ ચેન્જ થઈ જાય. દુઃખ લખેલું હોય તો સુખ થઈ જાય. લો, સ્વામિનારાયણ ભગવાન અમુક ગામમાં ગયા, હરિભક્તોને દુઃખી જોયા. તે સંતોને કીધું કે સંતો તમે આમની રસોઈ નથી લેતા? મહારાજ એનો વ્યવહાર દુબળો છે એટલે અમે એને ના પાડીએ છીએ. મહારાજ કે એની રસોઈ નહીં લો, તમે જમશો નહીં તો એનું કોઈ કાળ સારું નહીં થાય, માટે ભલે રસોઈ લઈ જો એની. લો, એને કારણે હરિભક્તો સુખી થયા. લો, તો અહીંયા બ્રહ્માનંદ સ્વામીને માત્ર ઓલા ખેડૂતના દીકરાઓએ પોંક જમાડ્યો. વિચાર તો કરો, પોંક એટલે શું કહેવાય? હજારો વર્ષો સુધી સાધના કરીને તૂટી જાય ને તોય ભગવાનનું ધામ ન મળે, એને બદલે એક પોંક જમાડ્યો અને બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને તેડવા માટે આવ્યા. કેટલી મોટી વાત છે! એકવાર શ્રીજી મહારાજ રોજીદળ પધારેલા. કયું ગામ પિયુષલાલ? રોજીદળ.
તે ગામના માણસો બધા દર્શન કરવા આવ્યા, પણ એક કણબીનો છોકરો ન આવ્યો. અને મહારાજ ગામમાં પધાર્યા ત્યારે છોકરો અવળું જોઈ ગયો, પણ મહારાજની એના ઉપર દ્રષ્ટિ પડેલી. તેથી મહારાજ ધામમાં ગયા પછી સત્સંગી થયો અને વૈરાગ્ય થવાથી રઘુવીરજી મહારાજની પાસે દીક્ષા લઈને સાધુ થયો. વિચાર કરો કે એક મહારાજની દ્રષ્ટિ જ પડ્યો. એને તો મહારાજના દર્શન ન કર્યા, પણ મહારાજની એના ઉપર દ્રષ્ટિ પડી ગઈ. ઈ પુણ્યને પ્રતાપ વૈરાગ્ય થયો અને સાધુ થયો એ છોકરો. લો, અને એનું નામ પાડવામાં આવ્યું મધુસૂદન દાસજી સ્વામી. તે સાધુ ગઢડે રહેતા અને એને ધર્મામૃતમાં કહેલા બધા વ્રતો કર્યા હતા. અને ચાતુર્માસમાં એક જ જાતનું એક ફળ ખાઈને રહેતા હતા. ચાતુર્માસ આવે ને 4 મહિના સુધી એક જ ફળ ખાવાનું. ગમે તે સફરજન એક હોય તો એક જ ખાવાનું, બોરું હોય તો એક જ ખાવાનું, એક ફળ જ ખાવાનું. એવા એક બેન હતા ઊંઝામાં, ઉદય કુંવરબા. એ ઓલા શિંગોડું ખાતા. શિંગોડું તમે જોયું છે ને, આપણે ઓલા તલાવમાં થાય, અહીંયા મળે છે વેચાતા. ઓલા પછી અગ્નિમાં બાફે એટલે કાળા કલરના અંદર સફેદ ગરબ નીકળે, શિંગોડા. પિયુષલાલ ખાતા કે નથી ખાતા? તમે ખાતા? તો અહીંયા કોઈ દી લાવ્યા નહીં તમે? અમેરિકામાં લાવતા હતા. તો એ શિંગોડું બોલો કેટલું કહેવાય, આવડું જોઈએ શિંગોડું. આપણે તો આમ પેટમાં પ્રવાહી ન પહોંચે. ભાઈ આખો દિવસમાં એક શિંગોડું ખાતા. બોલો, સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી બધું બંધ કરાયું. ભગવાન ખૂબ રાજી થઈ ગયા. તો આ સાધુ મધુસૂદન દાસજી સ્વામી પણ એવા હતા. 4 મહિના સુધી દરરોજ એક જ ફ્રૂટ ખાવાનું. એક સમયને વિશે શ્રીજી મહારાજ ગામ પીપળિયામાં દરબાર દાદાભાઈના ફળિયામાં બિરાજમાન હતા. પીપળિયા નામનું ગામ છે. તે આગળ સાધુ હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. એ સમયે એક નટનું છોકરું આવી અને સારંગી લઈને મહારાજની આગળ ગાવા માંડ્યું. સારંગી ઓલી આમ વગાડવાની આવે, ખબર? સારંગી ઘણી વાર ઓલા ભિખારી લોકો પણ વગાડતા હોય છે. મહારાજ કે આમ તો સારું ગાય છે, અમારે તો કાંઈ આપવાનું નથી. મહારાજ ઓલા છોકરાને કીધું, હું કામ તું ગાસ અમારે આગળ? તું વગાડીને તૂટી જાય ને તો એમ પાછું આપવાનું નથી. તાર વગાડવું હોય ભલે તું વગાડે એમ. ત્યારે ઓલો છોકરો બોલ્યો કે બાપજી, મારે તો કાંઈ જોઈતું નથી, હું તો તમને રાજી કરવા સારું ગાઉં છું. વિચાર તો કરો, એક નટનો છોકરો. આપણે 60-70 વર્ષથી સત્સંગ કરતા હોય ને તોય આપણને આવો વિચાર ન આવે. ઓલું છોકરું કે મારે તમારી પાસેથી કાંઈ નથી લેવું, હું વગાડું છું એટલા માટે કે તમે રાજી થાવ એમ. અને ભાઈ આ જવાબ સાંભળીને સ્વામિનારાયણ ભગવાન એની ઉપર બહુ રાજી થયા અને પોતાને માથે જરિયાની પાગ બાંધેલી હતી આપી દીધી. ડગલી અને સેલું પણ આપી દીધા. સુરો ખાચર બોલ્યા, ભણે નાગાજણ, તારા બાપની આંખ ફરી છે, કોઈકની ઘોડી ઉપાડીને દઈ દેશે તે સારું, તારા ઘોડાને ઘોડીઓમાં છોડ મેલ. એટલે એને પોતાના કલકલિયા ઘોડાને ઘોડીઓમાં છોડી મેલ્યો. તેથી ઘોડામાં કોલાહલ થયો. એથી સભા સર્વે ઉઠી ગઈ. મહારાજ પણ પધાર્યા. એમ કાઠીઓએ યુક્તિ કરી મહારાજને સભામાંથી ઉઠાડી મેલ્યા. માટે વાલા ભક્તજનો, ભગવાનની ભક્તિ કરો તો નિષ્કામ ભાવથી કરો. કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. ગમે તે સેવા કરો, ગમે તે મોટા દાન આપો, બસ એક જ લક્ષ્ય રાખવાનું કે હું જે કાંઈ કરું છું એના ઉપરથી મારી ઉપર ભગવાન રાજી થાય. લો, અને બાપા ભગવાન રાજી થાય પછી શું બાકી રહે? વિચાર કરો, ઓલા છોકરાએ કદાચ માગ્યું હોય તો એકાદ રૂપિયો માગી શકત ને. એને બદલે એમ કીધું કે તમે રાજી થાવ. અને સ્વામિનારાયણ ભગવાન રાજી થયા તો કેટલું બધું જે કાંઈ હતું બધું જ આપી દીધું. એ તો સારું કર્યું. આ તો બધી યુક્તિ કરી, નકર તો મહારાજ ઘોડા હતા એ આપી દેત. એક સમયને વિશે શ્રીજી મહારાજ સંત પાર્ષદો અને હરિભગતનો સંઘ લઈને વડતાલ જતા હતા. વડતાલ તે વખતે રસ્તામાં નાની બોરુના તલાવને કાંઠે ઉતારા કરીને મહારાજ તલાવમાં નાહવા પધાર્યા.
અને સંત હરિજન સર્વે પણ મહારાજ સાથે નાતા હતા. તે સમયે અમદાવાદના દામોદર બોલ્યા કે મહારાજ, આ હરિભક્તોના લુગડા ચોર ઉપાડી જાય છે. કારણ કે તલાવની પાડે ઓલા લુગડા ઉતારીને નાવા માટે ગયેલા. તેમાં દામોદર ભગત હતા, અમદાવાદના બહુ સારા હરિભગત હતા હો. એવા મહિમાવાળા, કેવા મહિમાવાળા ખબર છે? એકવાર તો મહારાજને થૂકવાની ઈચ્છા થઈ. તે બાજુમાં ઊભેલા અને એને ખ્યાલ આવી ગયો કે મહારાજને થૂકવું છે. તો માથે પાઘડી પહેરેલી હતી, ઉતારીને મહારાજને, મહારાજ આમાં થૂકો. મહારાજ કે નહીં નહીં નહીં, આ પાઘડીમાં થૂકાય નહીં મહારાજ, તમારા ઉપયોગમાં ન આવે તો એને શું કરો? પરાયણે પાઘડીમાં થૂકાવરાય. બોલો, આવા દામોદર ભગત હતા. એકવાર તો મહારાજની આંખમાં કણું પડેલું. તમને ખબર હોય કે કણું હોય નાનકડું, પણ એવું ખૂચે, ચેન ન પડે, ઊંઘ નો આપણને આવે. તે મહારાજે પણ એવી નાટક લીલા કરે ને, તે ઘણા એ પ્રયત્ન કર્યા પણ ઓલું કણું નીકળે નહીં. દામોદર ભગત કે મહારાજ મને કાઢતા આવડે તો કાઢી દો. હલો, તે દામોદર ભગતે મહારાજની આંખ આમ પોડી કરી અને જીભના ટેરવાથી કણું કાઢી દીધું. તે સ્વામિનારાયણ ભગવાન કે દામલા, તે મારી આંખ અફડાવી. ઓલી જીભથી કાઢ્યું ને, તે મારી આંખ અફડાવી. દામોદર ભગત કે મહારાજ, જગતના જીવના કણા અમે કાઢી દઈએ ને તો રાજી થઈને અમને કંઈક આપે. આપવાની વાત તો એક બાજુ રહીને ઉપર જતા તમે ખીજાવો છો. અને ભગવાન રાજી થઈ ગયા દામોદરને કે માગ માગે. દામોદર કે મહારાજ, તમારી આંખમાં તો એક કણું પડ્યું હતું તોય કેટલું ખટકતું હતું, કેવી પીડા થતી હતી. અમારા હૃદયમાં તો આવા કેટલાય કણા પીડા છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ. જો તમે દયા કરીને માગવાનું કહેતા હોય તો હૃદયની અંદર આવા જેટલા કણા પડેલા છે એ બધા જ કણા કાઢી આપજો. ભગવાન રાજી થઈ ગયા અને દામોદર ભગતને ભેટી પડ્યા. તો એ મહારાજની સાથે દામોદર ભગત હતા. એને મહારાજને કીધું કે મહારાજ, હા હરિભક્તોના લુગડા છે ને ચોર લોકો લઈ જશે. મહારાજ કે એ હરિજન નથી, એ તો સર્વે અવતાર છે અને હરિજન તો આગળ થશે. પછી મહારાજ સ્નાન કરીને બહાર પધાર્યા. તળાવને કાંઠે હાલ દેરી છે તે ઠેકાણે સભા કરીને બિરાજમાન થયા. તે સમયે કોઈ હરિભગત આવ્યા અને 2 શેર સાકર મહારાજ આગળ મેલીને પગે લઈ ગયા. પછી મહારાજે સાકરમાંથી ખોબો ભરી સુરા ખાચરને આપી. ત્યારે સુરો ખાચર બોલ્યા, મહારાજ જેટલી મને સાકર આપી ને એટલી જ સૌ હરિભગતને આપજો, પણ પંક્તિ ભેદ કરશો નહીં. નકર કેટલી સાકર આપી હતી હરિભગત? 2 શેર જ હતી. અને આ તો મોટો સંઘ હતો, કેટલા 100-150 હરિભક્તો હતા. તે મહારાજે સુરા ખાચરને આપી ખોબો ભરીને. તો મહારાજ જેટલા હરિભક્તો છે ને પંક્તિ ભેદ ન કરતા હો, મને જે ખોબો ભરીને આપી ને બધાને ખોબો ભરીને આપવી જોઈએ એમ. ત્યારે મહારાજે બધા હરિભક્તોને ખોબો સાકર આપી, તોય પણ સાકર ખૂટી નહીં. ત્યારે સૌ આશ્ચર્ય પામ્યા. પરચો જોઈને ગોપાલજી મહારાજને, શ્રીજી મહારાજને વિશે ભગવાનપણાનો પાકો નિશ્ચય થયો. ગોપાલજી કોણ હતા તમને ખબર છે? ધર્મવંશી અયોધ્યા પ્રસાદ કે રઘુવીરજી મહારાજના દીકરાઓ હતા. બીજે દિવસે શ્રીજી મહારાજ તલાવને કાંઠે સભા કરીને બેઠા હતા. એ વખતે 150 માણસનો સંઘ લઈ અને પર્વતભાઈ આવ્યા. ક્યાં ગામ? બોરુ તળાવ. કોણ આવ્યું? પર્વતભાઈ આવ્યા. ક્યાં ગામના હતા પર્વતભાઈ? અગતરાય ગામના. અગતરાય ક્યાં આવ્યું? સોરઠમાં, જુનાગઢની બાજુમાં. ગયા છો અગતરાય તમે? હા, સોરઠમાં એ બધા નજીક ગામડાઓ છે. ક્યારેક પંથીથી કરવા માટે જઈજો. માણાવદર, અગતરાય, ભાડેર ને એ બધા, ઉપલેટા ને એ બધા નજીકમાં ગામ છે. આ બાજુ લોજ ને માંગરોળ ને પીપલાણા, જેતપુર ક્યારેક જાવ. બાકી અહીંયા તમે ડોલર આમને આમ કમાવામાં આમને આમ ગોટા ભરી જઈશ, ઉપર જતા રહીશો, આમને આમ ડોલર પડ્યા રહીશ.
એના કરતાં આવી રીતે થોડાક ભગવાનના પ્રસાદીના સ્થાનો હોય ત્યાં ટાઈમ મળે દર્શન કરવા માટે નીકળી જાઓ. અહીંયા તો બધું ફેરાય છે, નહીં જોવાનું જોયું હોય છે, અંત વખતે યાદ આવશે ને મરીને પાછું અહીંયા આવવું પડશે. એના કરતાં એવા પ્રસાદીના સ્થાનો એ ફેર્યા હોય ને અંત વખતે યાદ આવી જાય ને તોય આપણો બેડો પાર થઈ જાય. એટલા માટે મહારાજે પણ વચનામૃતમાં આજ્ઞા કરી છે. લો તો પર્વતભાઈ આવ્યા ને મહારાજને પગે લાગીને બોલ્યા, મહારાજ આજે તમે જે માગો ને આપી દો. વિચાર તો કરો, ભગવાનને કે જે માગો એ આપી દો. ત્યારે મહારાજ હસીને બોલ્યા, પ્રકૃતિ પુરુષના લોક થકી બહારની વસ્તુ હોય એ અમને આપો. અમે ભગવાન એવા હતા ને તે પર્વતભાઈ કે હા બોલો લો, પ્રકૃતિ પુરુષ સુધી એની બહારનું હોય ને એ અમને આપો, એ બધું તો અમારું જ છે. તે સાંભળીને પર્વતભાઈ કાંઈ પણ બોલ્યા નહીં. કારણ એમને એમ ધારેલું કે મહારાજ જો મને કહે કે પરમહંસ થા તો તેમ થઈશ, અથવા પરિવાર સહિત સેવામાં રહેવાનું કહેશે તો તેમ કરીશ. પણ મહારાજે તો બ્રહ્માંડથી બહારની વસ્તુ માગી ક્યાંથી આપવી? ને મહારાજ તો પોતે પુરુષોત્તમ નારાયણ છે અને પૂર્ણ કામ છે, પોતાને સુખે સુખિયા છે અને સી વસ્તુની અપેક્ષા હોય એમ જાણીને પર્વતભાઈ મહારાજના ચરણમાં મસ્તક નમાવી પ્રણામ કરીને સભામાં બેઠા. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા અને ગામ સિંજીવાડે થઈને વડતાલ પધાર્યા. પછી એને ખ્યાલ આવ્યો કે આ રીતે મહારાજને કહેવાની જરૂર નહોતી. પછી કે મહારાજ તમે કહો એમ કરું. મહારાજ કે હવે બરાબર. વાલા ભક્તજનો, આત્માનંદ સ્વામી એક થઈ ગયા, જેને સ્વામિનારાયણ ભગવાન ભાઈ આત્માનંદ સ્વામી કહેતા. સ્વામિનારાયણ ભગવાનના ભાઈ ઈચ્છારામભાઈ ધામમાં ગયા ને પછી મહારાજ રોયા જ કરે. ઘણા દિવસો વીતી ગયા. સંતો કહે છે કે મહારાજ કેમ આ રીતે ઉદાસ તમે રહો છો? એમ તો કે અમારા ભાઈ ધામમાં જતા રહ્યા એટલે અમને ગમતું નથી, એમને અમારા પ્રત્યે બહુ હેત હતું. તો સંતો કહે છે કે મહારાજ તો કેટલાય બધા સંતો છે, એમાં તમે એક કોઈને ભાઈ બનાવી લ્યો એમ. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા ભાઈ ઈ બને કે પોતાને અર્થે જિંદગીમાં કોઈની પાસે કંઈ ન માંગ્યું હોય એ અમારા ભાઈ બને એમ. તે સભામાં મહારાજે વાત કરી આવી રીતની કે જેને કોઈની પાસે પોતાને અર્થે ન માંગ્યું હોય એવા ઊભા થાય. હાલો, એમાં એક સાધુ ઊભા થયા. હો મહારાજ કે હેઠા બેસી જાઓ, હેઠા બેસી જાઓ. પીપળિયા ગામમાં ગયા હતા, ધોતી તૂટી ગયું હતું, ત્યારે હાંધવા માટે હોય દોરો નહોતો માંગ્યો હરિભગતની પાસે. હેઠા બેસી જાઓ, હેઠા બેસી. અને વાલા ભક્તજનો, છેલ્લે આત્માનંદ સ્વામી ઊભા થયા. મહારાજ કહે છે કે આત્માનંદ સ્વામી એવા છે કે અદ્યાપી પર્યંત કોઈની પાસે કંઈ માંગ્યું નથી, માટે આજથી અમારા ભાઈ, એટલે એમનું નામ ભાઈ આત્માનંદ સ્વામી રાખવામાં આવેલું. તો એ સ્વામી બહુ બધા વાગડમાં રહેતા. જ્યારે ત્યાં માંદા થયા ને ત્યારે બોટાદના શેઠ ભગા દોશીના દીકરા શિવલાલભાઈ સ્વામીના દર્શને ગયા. બીજા પણ સાધુ હરિજનો ત્યાં સ્વામીને દર્શને ગયા. તે વખતે શિવલાલભાઈ પોતાના ખર્ચે બ્રાહ્મણ પાસે પાકી રસોઈ કરાવતા, સ્વામીને દર્શને જે આવે સર્વેને જમાડતા. એવી શિવલાલભાઈની સેવા જોઈને સ્વામી એની ઉપર બહુ રાજી થયા. વિચાર કરો, નકર એ વખતે કેટલા બધા હરિભક્તો હતા, છતાંય પણ 9 લાખો વાણીઓ એ સ્વામીની સેવામાં રોકાણો. સ્વામીની 117-18 વર્ષની ઉંમર. એટલે પથારીમાં જાડો પેશાબ થઈ જાય તો બધા કપડાં ધોવાનું, સ્વામીને નવરાવાનું, ખવડાવવાનું, બધી સેવા પોતે કરે. વિચાર કરો. અને જે કોઈ, કારણ કે પછી સ્વામીના દર્શન કરવા માટે આજુબાજુના ગામના હરિભક્તો સંતો આવ્યા જ કરતા હોય તો બધાને માટે એક બ્રાહ્મણ રસોઈ રાખી દીધો. જે કોઈ આવે બધાને જમાડ્યા જ કરવાના. અને આવી સેવા કરી હો. અને એને કારણે શિવલાલભાઈ ઉપર આત્માનંદ સ્વામી રાજી થઈ ગયા અને કહે છે કે શિવલાલ, તારે જે માગવું હોય ને સુખેથી માગ. ત્યારે શિવલાલ કહે, સ્વામી તમે મહારાજના ધામમાં જાઓ ને ત્યારે મને તેડવા આવજો.
તે સાંભળીને સ્વામી કે અરે ભલા માણસ, તું હજી નાનો શું, બીજું કાંઈક માગ. ત્યારે શિવલાલભાઈ કે ના સ્વામી, મારે તો એ જ માગવું છે. પછી સ્વામીએ દેહ મેલ્યો, સૌ દેહ દઈને ઘરે ગયા. ત્યારે માર્ગમાંથી શિવલાલભાઈને નાકમાં જરા ફોડકી થઈ, તાવ આવ્યો. એટલે પોતે પોતાને ઘેર ન જતા પરબારા મંદિરમાં ઉતારો કર્યો. કેવું માગ્યું વિચાર કરો. સ્વામીને કે તમે ધામમાં ગયા પછી તમારા 13મા દિવસે સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને મને ધામમાં તેડી જઈજો. અને એ વખતે લગભગ શિવલાલ શેઠની ઉંમર માન 26-27 વર્ષની હતી. વિચાર કરો, આટલી નાની ઉંમરમાં. નકર એને કઈ વાતની કમી હતી કયો જોઈ, જેને કાશી સુધી ઊંડીઓ ચાલતી હતી. આવો શ્રીમંતનો દીકરો હતો. ઘરે પહોંચ્યા, તાવ આવ્યો, દેહ મેલો. ને એ વખતે પોતે બોલ્યા છે, આ શ્રીજી મહારાજ આત્માનંદ સ્વામીનો વર સત્ય કરવા માટે મને તેડવા માટે પધાર્યા છે, તે સાથે હું ધામમાં જાઉં છું એમ કહી અને શિવલાલ શેઠ શરીરને છોડી અને ભગવાનના ધામમાં ગયા. વાલા ભક્તજનો, આ રીતે મોટા પુરુષને રાજી કરે તો ભગવાનનું ધામ ઘણું નજીક થઈ જતું હોય છે. ગુડેલ નામનું ગામ છે, તમે ગામનું નામ સાંભળેલું? ગુડેલ. ત્યાં ક્ષત્રિય જ્ઞાતિમાં જીજીભાઈ બહુ સારા ભગવાનના ભગત હતા. એક વખત એ ગામમાં ધાડ આવીને પાપીઓએ ગામમાં રાડ બોલાવી. પેલા છે ને ધાડ પાડતા બહુ માણસો, આવીને ગામને લૂંટી લે, એવું બહુ ચાલતું પહેલાના સમયમાં, રાજાઓ વખતમાં. તો એ વખતે રાડ બોલાવી દીધી. ત્યારે જીજીભાઈ પોતે સુરવીર હોવાથી તલવાર લઈને પોતે 12 વટિયાને મારવા માંડ્યા. ચકચોર કરીને ગામમાંથી કાઢી મેલ્યા ને પોતે ઘરે આવ્યા. પણ કોઈ એક ચોરે સંતાઈને જીજીભાઈ ઉપર ઘા કરેલો, તેથી પોતે ખવાયા હતા. ગામમાં એક માણસ હંતાઈને ઉભો લ્યો. જીજીભાઈ જેવા ગામમાં આવ્યા અને સીધો તલવારનો ઘા માર્યો આને જીજીભાઈ ઉપર. પોતે સુરીર હોવાથી મહારાજની સ્મૃતિ રાખીને ઘાની પીડાને ગણકારી નહીં. એમ કરતા 5-10 દિવસ થયા ને ત્યારે શ્રીજી મહારાજે દર્શન દીધા. ત્યારે જીજીભાઈ આનંદ પામીને બોલ્યા કે મહારાજ, આ સમયે ભલે મારી સાર લીધી. મહારાજ કે તમારો દેહ આજથી 3 દિવસ પછી પડવાનો છે, ત્યારે અમે તેડવા આવીશું એવો વર આપીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. 3જા દિવસે સંત પાર્ષદોને લઈને મહારાજ તેડવા પધાર્યા. ત્યારે જીજીભાઈ પ્રસન્ન થકા દેહનો ત્યાગ કરીને મહારાજની સાથે વિમાનમાં બેસીને ધામમાં ગયા. તે સમયે ગામના માણસો સૌ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. વિચાર કરો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવું. આપણે બધા ખૂબ ભાવી ગયા છીએ. એ જીવો ત્યાં સુધી લીલા લહેર કરો અને અંત વખતે સ્વયં ભગવાન તેડવા માટે આવે. આ કેટલી મોટી વાત છે. સ્વયં ભગવાન તેડવા માટે આવે. નકર તમે ભાગવતની કથા સાંભળજો. પહેલી કથા આવે છે ધુંધુકારીનો મોક્ષ થાય છે, તો એને તેડવા માટે ભગવાન નથી આવ્યા, ભગવાનના પાર્ષદો આવ્યા. અને છેલ્લે પરીક્ષિત રાજાનો મોક્ષ થાય છે, તો અહીંયા ભગવાન નથી આવતા, ભગવાનના પાર્ષદો આવે છે. અને એને બદલે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સામાન્ય હરિભગત શરીર છોડે અને એને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવે. આ કેટલી મોટી વાત છે. આવા તો એક નહીં હજારો હરિભક્તો અંત વખતે કહેતા હોય છે કે મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે, મને તેડવા માટે આવ્યા છે. તમે બધા ધૂન બોલો. અને 5 મિનિટ ધોઈને બોલે ત્યાં શરીર છોડી દે અને ભગવાન એને ધામમાં તેડી જાય. આ કેટલી મોટી વાત છે. માટે વાલા ભક્તજનો, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનને છોડતા નહીં, આ સત્સંગને છોડતા નહીં.
આપણે પૂર્વજન્મના કાંઈક પુણ્ય કર્યા હશે એને પ્રતાપે સ્વામિનારાયણ ભગવાને જે સંપ્રદાયની સ્થાપના કરેલી એ મૂળ સંપ્રદાયમાં આપણે રહી અને ભગવાનનું ભજન કરીએ છીએ. એકાદ બે માળા ઓછી થાય એની ચિંતા ન કરતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત છે એમાં રહીને તમે ભગવાનનું ભજન કરશો તો અંત વખતે જરૂર સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવશે, એમનું આપેલું વરદાન છે. એકવાર શ્રીજી મહારાજ ગામ બોટાદમાં હુતાશનીનો સમયો કરવા પધાર્યા. બોટાદ ગયા છો તમે? ગઢપુર જાઓ ને તો પેલું બોટાદ આવે, બોટાદ થઈને જ ગઢપુર જવું પડે. આ બાજુ ભાઈ સારંગપુર જવું હોય તો બોટાદ થઈને જવું પડે. તો સ્વામિનારાયણ ભગવાન બોટાદમાં બહુ પધારતા. ત્યાં ઘણા બધા ઉત્સવો કરેલા, કારણ કે શિવલાલ શેઠ, ભગાદોશી ઘણા બધા ભગવાનના ભક્તો હતા. જે રીતે ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં મહાપ્રતાપી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પધરાવી આપ્યા, એવી જ રીતે ભક્તજનોના દુઃખ કાપવા માટે, ટાળવા માટે, સુખી બનાવવા માટે ગોપાળાનંદ સ્વામીએ બોટાદ મંદિરમાં ચરણારવિંદ પધરાવી આપ્યા છે. જેવા હનુમાનજી મહારાજ પ્રતાપી છે એવા ચરણારવિંદ પ્રતાપી છે. અહીંયા પણ માનતા રાખે છે માણસો, પરંતુ હરિભક્તો એ સમય જતા કંઈક નવું કરવું હોય છે તે ચરણારવિંદ ચેન્જ કર્યા એટલે પ્રતાપ થોડોક ઓછો થઈ ગયો. મોટા પુરુષોએ જ્યાં મૂર્તિઓ પધરાવી હોય ને એ બને ત્યાં સુધી ચેન્જ ન કરવી. જો મૂર્તિ, માળા અને મંત્ર છે ને બદલાવ્યા ન કરવા. અમુક હરિભક્તોનો કેવો સ્વભાવ હોય, ક્યાંક બજારમાં સારી મૂર્તિ જોઈએ ને તો પૂજામાં તો ઓલી કાઢીને નવી પધરાવી દે. ત્યાં પાછો ક્યાંક નીકળ્યો ને સારી મૂર્તિ જોઈએ, ગમી જાય તો ઓલી મૂર્તિને કાઢી નાખે, નવી મૂર્તિ પધરાવે, બદલાય જ રાખે. બોલો, જેમ ઋતુ બદલાય ને એની મૂર્તિ બદલાવે. મૂર્તિ એકની એક રખાય, તૂટી જાય કંઈક ફાટી જાય તો વાત અલગ છે. બને ત્યાં સુધી પૂજાની મૂર્તિ એકની એક રાખવાની, બદલાવ્યા નહીં કરવાની. પછી તમે જે માળા ફેરવતા હોય એ પણ એકની એક રાખવી. જો ઘણા હરિભક્તો મંદિર આવે છે ને તો એ ઘરેથી માળા લઈને આવે છે. ઘરે મંદિર ગમે ત્યાં ભજન કરવું હોય તો એક જ માળા રાખતા. માળા બહુ ચેન્જ ન કર્યા કરવી, કારણ કે એમાં દૈવત આવતું હોય, સતત તમે ફેરવા કરો ને. પછી મંત્ર બદલાવ્યા ન કરવો. આપણને સ્વામિનારાયણ મહામંત્ર આપેલો છે ને, તો ભજન કરવું તો સ્વામિનારાયણ મહામંત્રનું જ ભજન કરવું, અલગ અલગ જપ ન કર્યા કરો. જ્યારે માળા ફેરવો ત્યારે સ્વામિનારાયણ મહામંત્રની જ માળા ફેરવી. બીજા કોઈ મંત્રનો જપ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોએ ન કરવો જોઈએ. આ ત્રણ વસ્તુ કોઈ દિવસ ચેન્જ નહીં કરવાની: માળા, મંત્ર અને મૂર્તિ. તો સ્વામિનારાયણ ભગવાને બોટાદમાં હુતાશનીનો સમયો કરવા પધાર્યા. તે સમાચાર ગાંફના હરિભક્તોને મળ્યા. ગાંફ નામનું ગામ છે, ખબર છે ને? ત્યાં વસતા રાવલ હતા, બહુ સારા ભગવાનના ભગત. તેથી ત્યાંના બે હરિભક્તો મહારાજના દર્શન કરવા બોટાદ ગયા. મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, બીજા હરિભક્તો કેમ આવ્યા નહીં? તો બોલ્યા, એમના ઘઉં પાકી ગયા છે ને વાઢવા રોકાણા. મહારાજ કે હવે એમના ઘઉં એ સાચવશે, એમના ઉચાટ અમારે મટ્યા, એની અમારે ચિંતા મટી, એમ મહારાજ બોલ્યા. હો ને તમારા ઘઉં અમે સાચવીશું. પછી ત્યાં રહેલા જે હરિભક્તો એને ઘઉં વાઢીને ખડાવાડમાં ઢગલા કર્યા. એવામાં ખડાવાડ હળગી, એથી ગામ બધા એના ઘઉં હળગી ગયા. અને જે બોટાદ સમયો કરવા ગયા હતા એના ઘઉં ખેતરમાં એમને ઊભા રહ્યા. એટલે પિયુષલાલ શનિવારે બીજા બધા કામ મૂકીને સભામાં આવી જવાનું. લગભગ તો સભા નહોતી પાડી, પણ હમણાં એકાદ બે શનિવારથી નથી દેખાતા. હા, અમારે ઓલા આનંદભાઈ છે ને, બધી સભામાં આવે જાય. બોલો, એને સારું નિયમ રાખ્યો છે, બધી સભામાં આનંદભાઈ દેખાય. અમુક અમુક હરિભક્તો પણ આ તો એવા કામ આવી જાય એટલે બિચારા ઘણી ઈચ્છા હોય હરિભક્તોને કે જવું છે, પણ અમુકને કામ જ એ રીતે હોય. અમારા રાકેશલાલને જેવા કામ. તો આ રીતે ભગવાનના દર્શન કરવા માટે ગયા તો વિચાર કરો કે ભગવાને એના ઘઉંને બચાવી દીધા અને બીજા બધા મહેનત કરી, ખડામાં નાખ્યા અને હળગી ગયા. બધા વિચાર કરો.
એમ જે સમયા વખતે દેવ કે સાધુ હરિભક્તોના દર્શન માટે જાય છે એની ભગવાન બધી રીતે રક્ષા કરે છે. હવે એક વાત બહુ સરસ મજાની આવે છે, એ વાત કરી અને પછી આપણે સભાને અહીંયા વિરામ આપીશું. એકવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગરડેથી બોટાદ ગયા, ત્યાંથી ભીમનાથ ગયા. ભીમનાથ મહાદેવ છે, ખબર છે તમે? ભીમનાથ મહાદેવ છે. ત્યાં મહાદેવના દર્શન કર્યા ને એ સમયે ત્યાંના મહંત વગેરે 30 સાધુ હતા. તે સારું 30 શેર લોટ સદાવ્રતમાંથી આપ્યો. તે લેવરાવીને સ્વામી ગામ ઝિંઝર પધાર્યા. ત્યાંના મંદિરમાં ઉતર્યા. એ વખતે દરબાર ખોડોભાઈ આવીને પગે લાગ્યા અને રસોઈ કરવાનું પૂછ્યું. ત્યારે સ્વામી કહે, અમે ભીમનાથથી લોટ તો લેતા આવ્યા છીએ, દાળ હોય તો લાવો. તે ખોડોભાઈ વ્યવહારે જરા દુર્બળ હતા, એથી ઘરમાં એટલી દાળ નહોતી. વિચાર કરો, એથી પોતાની તલવાર વાણિયાની દુકાને મૂકી અને 3 રૂપિયા લીધા અને કહ્યું, 1 મહિનામાં જો રૂપિયા ન ભરો તો તલવાર તમોને રહી. આ રીતે ગીરવે મૂકી હો. એમ કહીને રૂપિયાના ઘી ગોળ અને દાળ લઈને મંદિરે આવ્યા. 30 જણાના એ સમયમાં 3 રૂપિયામાં આવી ગયું બધું. વિચાર કરો, ઘી ગોળ અને દાળ. તે બધો સામાન પુરુષાનંદ સ્વામીને આપ્યો. તેથી સાધુએ રસોઈ કરી ઠાકોરજીને ધરાવી. સ્વામી વગેરે સૌ જમ્યા. પછી સાંજે ગોડી આરતી વગેરે કરીને રાત્રિએ સભામાં કથા વાર્તા કરી. પછી નિયમ કરી રહ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સૌ 25 માળા ફેરવજો. ત્યારે સુખ સ્વામી બોલ્યા, સ્વામી સાની માળા ફેરવવાની છે? ત્યારે સ્વામી કહે, દરબાર ખોડો ભાઈ વ્યવહારે દુર્બળ છે, ખાવા પૂરું મળતું નથી, માટે સૌ માળા ફેરવો ને તો એ સુખી થાય. ત્યારે વળી સુખ સ્વામી પૂછ્યું, દરબાર સત્સંગી તો સારા છે, વ્યવહારે દુર્બળ કેમ છે? સુકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આ ખોડો ભાઈ તો બહુ સારામાં સારા હરિભગત છે, છતાંય પણ વ્યવહારે દુઃખી કેમ છે, દુર્બળ કેમ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, દરબાર પૂર્વ જન્મમાં શ્રીજી મહારાજને વનમાં મળેલા અને એ સેવક રામ નામે સાધુ હતા. એને ભગવાનની સેવા ન કરી, ભગવાન પાસેથી સેવા લીધી. ગરડા પ્રથમ પ્રકરણનું કેટલામું વચનામૃત છે? 10મું સેવક રામનું. મહારાજ કે એની પાસે 1000 સોના મોહર હતી. માંદો પડ્યો, લોહીખંડ પેટ બેસણું થઈ ગયું, એટલે કે ઝાડા થાય ને એની અંદર લોહી નીકળે. તો બોલો કોઈ સેવા કરવા વાળું નહીં. નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળ્યા તો બોલો રાયડું પાડે, રડે. ભગવાનને દયા આવીને એવી સેવા કરી. મહારાજ કે કેળના પાન લાવીને 1 હાથ ઊંચી પથારી કરું અને ત્યાં ઓલો બગાડે તો પાછા એ પાન ફેંકી દેવાના, બીજા પાન લાવવાના. પછી તો ધીમે ધીમે એ સાજો થયો. મહારાજ કે બાજુમાં ક્યાંક લોટ મળે, ગમે તે વસ્તુ મળે એ લાવું, એના માટે રસોઈ બનાવી દઉં, પોતે ખાઈ જાય. રામ મને પૂછીએ નહીં. જેથી કાંઈ સીધું ન મળે તો પોતાની પાસે 1000 સોના મોર, એમાંથી 1 સોના મોર કાઢે. નીલકંઠ વર્ણીને કહે છે, પક્કા સીધા લેકે આવેલા. અને મારો શીરો 1 શેર ઘીનો કરે ને તો નીલકંઠ વર્ણી કે મારો ઉલાડી જાય. રામ કોઈ ખોટું પૂછ્યું હોય કે તમારે જમવાનું શું થાય છે, બોલો. ભાઈ મહારાજ કહે છે કે કૃતજ્ઞ જાણી અમે એનો ત્યાગ કર્યો. વાલા ભક્તજનો, એને ભગવાનની સેવા ન કરી અને ભગવાનની સેવા લીધી, એને કારણે એ જ સેવક રામ પાછા બીજા જન્મે ખોડાભાઈ થયા. કારણ કે ભગવાનની સેવા કરી નહીં, ભગવાનને જમાડ્યા નહીં, એને કારણે આ વખતે ખાવાનું મળ્યું જ નહીં. એટલે ગોપાળાનંદ સ્વામી સંતોને કહે છે કે સંતો બધાય 25 માળા ફેરવજો, ભગવાનને પ્રાર્થના કરજો અને સંકલ્પ કરજો કે વ્યવહારે સુખી બને. અને વાલા ભક્તજનો, એનું સીધું સંતોના ઉપયોગમાં આવ્યું અને સંતોએ માળા કરી. તો અહીંયા લખ્યું છે કે એને કારણે ખોડાભાઈને ખાવા નહોતું મળતું, એ વખતે સારામાં સારા શ્રીમંત બની ગયા. આખું પ્રારબ્ધ ચેન્જ થઈ ગયું. એમ જે ભગવાન કે ભગવાનના સંતની સેવા કરે એને રાજી કરે, એના ભૂંડા પ્રારબ્ધ હોય એ પણ સુધરી જાય છે. માટે વાલા ભક્તજનો, આ રીતે
જે સેવા કરે છે એના ઉપર ભગવાન અને સંતો કેવા રાજી થતા હોય છે. હવે એકાદ બે જાહેરાત કરવાની છે એ કરી દઉં. વાલા ભક્તજનો, આપણે 1 મહિના સુધી આપણા મંદિરમાં સુંદર રીતે અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવી અને ઠાકોરજીને ઝુલાવવાનો સુંદર મજાનો બધાને અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. અત્યારે ઠાકોરજી હિંડોળામાં બિરાજમાન છે. તો વાલા ભક્તજનો, આપણે હિંડોળા નિમિત્તે કોઈ પણ ભાઈઓ બહેનોને સેવા કરવી હોય તો ફક્ત ને ફક્ત $51 રાખવામાં આવ્યા છે. કોઈ પણ ભાઈઓ બહેનોને ઈચ્છા થાય તો ચોક્કસ તમારું નામ બોલી શકશો અથવા તો ઓફિસમાં તમારું નામ લખાવી શકશો. $51 રાખવામાં આવ્યા છે. કોઈને બોલવાની ઈચ્છા બાકી હોય તો બોલો. આમાં લગભગ તો બોલી ગયા હશો. કદાચ કોઈને બોલવાની ઈચ્છા થાય તો બોલજો. જે હરિભક્તોના નામ આવ્યા છે એના નામ અત્રે હું જાહેર કરું છું. કશ્યપભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ, રીતેશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, જસુભાઈ ચૌધરી, નીરવભાઈ મિસ્ત્રી, અલ્પેશભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ પટેલ, ભાવેશભાઈ, કૃણાલભાઈ પટેલ, જસભાઈ ત્રિવેદી, રાજુભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, કેયુરભાઈ અને શૈલેષભાઈ પટેલ. આ બધા હરિભક્તોને જોરદાર તાલીઓથી વધાવીશું. વાલા ભક્તજનો, આવતી શનિવારની સભા નીરવભાઈ પટેલ, કિચનર જોયું છે તમે? કિચનર તો કિચનરમાં સભા રાખવામાં આવી. અહીંથી થોડુંક દૂર થાય છે. કેમ? કલાકના. તો વાલા ભક્તજનો, નીરવભાઈ પટેલ આવ્યા છે સભામાં? નીરવભાઈ નહીં આવ્યા કદાચ. તો નીરવભાઈને તમે બધા ઓળખો છો ને? પહેલાં અહીંયા નજીકમાં કંઈક રહેતા હતા અને પછી અત્યારે મૂવ થયા છે. કેમ? પહેલાં અહીંયા નજીકમાં રહેતા હતા. તો નીરવભાઈને ત્યાં આવતી શનિવારની સભા રાખવામાં આવેલી છે. તો બધા ભક્તજનો, ભાઈઓ બહેનો, તમને ટાઈમ મળે તો ચોક્કસ પધારશો તો એમને પણ આનંદ થશે. આ રીતે દર શનિવારે અલગ અલગ ઘરે સુંદર રીતે સભાનું આયોજન કરવામાં આવે છે. આ શનિવારની સભા આપણે આનંદભાઈ હરિભાઈ ઠક્કરના ઘરે રાખવામાં આવી હતી. બહુ સરસ રીતે એમને ત્યાં સભાનું આયોજન થયું. એને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવીશું. ભલા ભક્તજનો, આપણો પાટોત્સવ આવી રહ્યો છે. હવે ફક્ત દિવસ રહ્યા છે. કેટલા? 20 દિવસ બાકી રહ્યા છે. તો 21 થી 25 તારીખ છે. 5 દિવસનો ઉત્સવ રાખવામાં આવેલો છે. તો 5 દિવસ અત્યારથી તમે સેટ કરીને રાખજો કે 5 દિવસ આપણે મંદિરે જઈ કથા વાર્તા શ્રવણ કરીશું. 5 દિવસ સુધી આપણે ઉત્સવનો લાભ લઈશું. તો વાલા ભક્તજનો, વિશેષ તો જે કાંઈ બીજી જાહેરાત કરવાની છે તો અત્રે રાકેશભાઈ પધારશે અને જે કાંઈ આગળનો પ્રોગ્રામ હશે એ તમને જણાવશે. વાલા ભક્તજનો, આવતા રવિવારે ઓલું છે પિકનિક. હા, આવતા રવિવારે સમય શું છે? સવારે 10 થી સાંજે 5 વાગે ત્યાં સભા છે. ત્યાં સુધી આનંદ કિલ્લોલ કરવાનો સભા રાખીશું. હરિકૃષ્ણ મહારાજનો આપણે અભિષેક પણ રાખીશું. તમને બધાને લાભ આપીશું. તો ભાઈઓ બહેનો બીજે બધે ફરવા જતા હશો એને કરતાં આ પિકનિક સરસ મજાનો, સત્સંગનો સત્સંગ અને આનંદનો આનંદ અને પ્રસાદનો પ્રસાદ. તો આ રીતે આવતા રવિવારે સુંદર રીતે પિકનિકનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી રાખવામાં આવેલો છે. તમે બધા આવવાના છો? કેમ મરતા બોલ્યા બધા? આવજો બધાય, મજા આવશે હો. ખૂબ આનંદ કરીશું, સત્સંગ કરીશું અને ભગવાનને બરાબરના નવરાવીશું. તો હવે આગળનો પ્રોગ્રામ રાકેશભાઈ. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ,